આગળ સ્ટાર્ટ કરેલું હતું કયું હતું વિદ્યુત પ્રવાહ અથવા તો પ્રવાહ વિદ્યુત જે ઘણું મોટું ચેપ્ટર હતું એની અંદર આઈ થિંક આપણે અવરોધો સુધી પૂરું કરેલું છે અવરોધો પછી આપણી પાસે હજુ એના 4 થી 5 વિડીયો મૂકવાના બાકી છે એ આની સાથે આપણે પેરેલલમાં મૂકીશું એટલે સપોઝ આજે કદાચ આજે કે કાલે તમને વિસ્ટન બ્રિજનો વિડીયો જોવા મળે એટલે પાર્ટ જ્યાં છે ત્યાંથી હજુ 5 વિડીયોના બનશે એક કલાકમાં જો આપણે બનાવવા જઈશું હવે ચેપ્ટર નંબર 4 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ ચેપ્ટરની વાત કરીએ તો ચુંબકની અંદર આ સૌથી એક અગત્યનું અને સૌથી લેન્ધી ચેપ્ટર છે ચેપ્ટરના બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ તમે માર્કિંગ જુઓ તો આઈ થિંક 8 માર્કનું ચેપ્ટર છે 8 માર્કનું આ ચેપ્ટર કવર કરે છે જેની અંદર 3 માર્કનો એક ક્વેશ્ચન છે 3 માર્ક્સ અને આઈ થિંક 2 માર્ક્સનો એક ક્વેશ્ચન છે એટલે એના 2 માર્ક અને 1 માર્કના 3 ક્વેશ્ચન છે એટલે આ તમારા એમસીક્યુ હશે અને આ તમારા થિયરી પાર્ટમાં હશે એટલે ટોટલ તમારા 8 માર્ક આ રીતે પૂરા થશે જનરલી 3 માર્ક્સની અંદર આપણે એવું જોયું છે કે ન્યુમેરિકલ્સ જોવા મળતા હોય છે વધારે પડતા આપણને ન્યુમેરિકલ્સ એટલે દાખલા જ જોવા મળતા હોય છે અને 2 માર્ક્સમાં થિયરી જોવા મળતું હોય છે પરંતુ આ એક એવું ચેપ્ટર છે જેની અંદર જો તમે ધ્યાન આપીને કરશો ને ધ્યાન એટલે કે ધ્યાન તો આપવું જ પડશે પણ આની અંદર તમને 3 માર્કની ઘણી બધી થિયરીઓ છે જેનું ડેરિવેશન આપણે કરવાનું છે જેને ઇક્વેશન ડિરાઈવ કરવાના છે પર્ટિક્યુલર એક ઇક્વેશન પર જવાનું છે એવી ઘણી બધી થિયરીઓ તમને આ ચેપ્ટરની અંદર જોવા મળશે એટલે થિયરીને પણ 3 માર્કમાં આવવાના ચાન્સીસ ઘણા બધા છે આ ચેપ્ટરમાં એટલે આ એક વસ્તુ ફેક્ટ તે જ રીતે આની અંદર જે એક્ઝામ્પલ્સ હોય છે આપણે ન્યુમેરિકલ્સ જેને કહે છે જે બને ત્યાં સુધી 3 અને 4 માર્ક્સમાં જતા હોય છે પણ આ ચેપ્ટરની અંદર નાના એવા ક્વેશ્ચન્સ પણ છે ન્યુમેરિકલ સાઈડ પણ કે જે 2 માર્કમાં સેટ થઈ જાય છે એટલે આની ઇન્ટરચેન્જિંગની પોસિબિલિટી વધારે રહી છે આ ચેપ્ટરમાં એટલે તમારે એ રીતે એને કરવું પડે કે કોઈ એવું નહીં વિચારવાનું કે આ થિયરી લેન્ધી છે અને આમાંથી 2 માર્કનો થિયરી વાળો ક્વેશ્ચન આવે એટલે આ કરવાની જરૂર નથી એવું આમાં પણ વિચારવાની તમારે જરૂર નથી તમારે જેટલા પણ ક્વેશ્ચન જેટલા પણ ડેરિવેશન છે અગત્યના છે એની અંદર બીજી એક વસ્તુ તમે ધ્યાન આપો ચુંબકત્વને લગતું આ તમારું પહેલું ચેપ્ટર છે જો ચુંબકત્વનો તમારો કોન્સેપ્ટ અહીંયાથી કાચો રહી જશે તો પાછલા તમામ ચેપ્ટરમાં સમસ્યા પડશે ખાસ કરીને ચેપ્ટર નંબર 6 અને 7 એટલે આ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની જે રીતે આપણે વિદ્યુતના 3 ચેપ્ટરનો અભ્યાસ કર્યો એ કોન્સેપ્ટ આપણને જરૂરી છે વિદ્યુત ભારો વાળો કોન્સેપ્ટ આવડશે તો આપણે ચુંબકત્વ સરળતાથી થશે અને ચુંબકના આ કોન્સેપ્ટને અહીંયા ક્લિયર કરવા પડશે એના માટે પર્ટિક્યુલર આપણી પાસે જુઓ તો તમે 4 5 6 7 8 એમ કહીને આઈ થિંક કેટલા ચેપ્ટર હશે તમારી પાસે અહીંયા 7 કે કેટલા ચેપ્ટર છે આ પાર્ટની અંદર લાસ્ટ ચેપ્ટર તમારી પાસે કયું છે એની અંદર આરસી પરિપથ કે કયું છે એ અલ્ટરનેટિવ કરંટ કે વિદ્યુત ચુંબકીય તરંગો એટલે એમ કરીને તમારી પાસે ત્યાં સુધી આ ચેપ્ટર અગત્યનું છે ભાગ આના પછી જે પાર્ટ 2 છે પાર્ટ 2 આખી અલગ વસ્તુ છે એ ઓપ્ટિક્સ ફિઝિક્સ ને એના પર જતું રહે છે ક્વોન્ટમ ફિઝિક્સ ને સાંકળે છે તો પહેલા આપણે આ ચેપ્ટરને સ્ટાર્ટ કરીએ કે ભાઈ વિદ્યુત શું છે એમ કે તેવું કહેવામાં આવે છે કે ભાઈ વિદ્યુત આપણી ટેક્સ્ટબુક ની અંદર ઇન્ટ્રોડક્શન ની અંદર આપેલું છે વિદ્યુત અને ચુંબકત્વ જે છે તમારું એ લગભગ 2000 વર્ષ કરતા પણ પુરાણું છે 2000 વર્ષથી પણ આ વસ્તુ જે છે વિદ્યુત અને ચુંબકત્વની જે માહિતી છે એ 2000 વર્ષ કરતા પણ પુરાણી એટલે કે આપણી પાસે એટલી જૂની માહિતી છે હા પરંતુ છેલ્લા 200 વર્ષથી આ જે માહિતી છે 200 વર્ષથી જોવામાં આવે તો શું કરવામાં આવે છે વિદ્યુત અને ચુંબકત્વને એકબીજા સાથે સાંકળી શકાયા છે જો તમે છેલ્લા 200 વર્ષ એટલે આઈ થિંક એ લોકો કહે છે છેલ્લા 200 વર્ષ એટલે હમણાં કેવું ચાલે છે તમારી પાસે 2020 એટલે એની આગળ કેવું હશે 100 વર્ષ આગળ 1920 એની આગળ કેવું છે 1820 એટલે 1820 ની અંદર સૌપ્રથમ ડેનમાર્કના એક શિક્ષક હતા ડેનમાર્કના શિક્ષક કેવું હતું તમારી પાસે ડેનિસ ઓરેસ્ટેડ એવું કંઈક નામ છે ને ડેનિસ ઓરેસ્ટેડે કરેલા પ્રયોગો પરથી આ તરફ આપણને માહિતી મળવાનું સ્ટાર્ટ થયું એટલે વિદ્યુત અને ચુંબકત્વ જે છે તમારું 2000 વર્ષ કરતા પણ પુરાણું હતું ત્યારે બંને વસ્તુ સેપરેટ આપણે જોતા હતા
વિદ્યુતનો અલગ અભ્યાસ કરતા હતા, ચુંબકત્વનો અલગ અભ્યાસ કરતા હતા. પણ છેલ્લા 200 વર્ષથી વિદ્યુત અને ચુંબકત્વ બંને એકબીજા સાથે શું થાય છે, સંકળાયેલા જોવા મળે છે. અને એ કોના થકી શક્ય બની એમ કે તો 1820 માં ડેનમાર્કના એમ કે ઓરસ્ટેડ નામના એક વૈજ્ઞાનિક બાળકોને એમ કે ઉનાળાની જે ઋતુ આપેલી છે એવું લખેલું છે ટેક્સ્ટ બુકની અંદર, એમાં બાળકોને ઓહમના નિયમનો એક પ્રયોગ સમજાવતા હતા. હવે એ પ્રયોગની ઘટના કંઈક આવી રીતની હતી. એવો એક વાહક તાર હતો. ઓહમનો નિયમ તમને ખબર છે, V = IR. આ રિલેશનને એટલે કે એ ઓરસ્ટેડ આ નિયમને સાબિત કરવા માંગતા હતા લેબની અંદર. હવે બને છે શું, તે એના માટે એક વાહક તાર લે છે અને વાહક તારના છેડે અહીંયાથી એક સ્વિચની રચના કરી દે છે. આ સ્વિચ મૂકે છે, અહીંયા એક બેટરી મૂકી દે છે. આ રીતની કોઈ ઘટના છે. હવે એ જ્યારે આમાંથી વિદ્યુત પ્રવાહ પાસ કરે છે ત્યારે આપણને ખબર છે વિદ્યુત પ્રવાહ આ રીતે પાસ કરે તંતુમાં, ત્યારે અહીં બાજુમાં એક ચુંબકીય સોય પડી છે. સપોઝ આ રીતે પડી હોય છે તો એ ચુંબકીય સોયનું શું થાય છે, જેવો વિદ્યુત પ્રવાહ પાસ થાય છે એટલે કોણાવર્તન થતું જોવા મળે છે. ચુંબકીય સોયનું શું થાય છે, કોણાવર્તન થતું જોવા મળે છે. એટલે ચુંબકીય સોય આ રીતે ભ્રમણ કરીને ગોઠવાઈ જાય છે. એટલે ઓરસ્ટેડને થોડી કેમ કે નવાઈ લાગે છે આ વસ્તુ, આ ઘટનાથી થોડીક નવાઈ લાગે છે. એટલે ઓરસ્ટેડ શું કરે છે કે એને આ પ્રયોગની અંદર થોડો ઘણો ઇન્ટરેસ્ટ આવે છે. એટલે એ એવું વિચારે છે કે આ ચુંબકીય સોય પર બળ કયા કારણોસર થાય. બળ લાગવા માટે કારણ શું હતું, કારણ કે આપણને એટલું ખબર છે કે આ વાહક તારમાંથી જો વિદ્યુત પ્રવાહ પાસ કરવામાં આવે, એટલે આપણે જો વિદ્યુત પ્રવાહ પાસ કરીએ એટલે કે વિદ્યુત ભારોને જે ગતિ કરાવીએ એટલે ઇલેક્ટ્રોનને જો ગતિ કરાવવામાં આવે તો જો ધારો કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય, એક મિનિટ આપણે એવું માની લઈએ કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય તો એ કોના પર બળ લગાડે, વિદ્યુત ભાર પર. વિદ્યુત ક્ષેત્ર કોના પર બળ લગાડી શકે, વિદ્યુત ભાર પર. હવે અહીં રહેલી ચુંબકીય સોય તો વિદ્યુત ભાર નથી, કે નથી ઇલેક્ટ્રોન નથી પ્રોટોન, તો એના પર બળ કયા કારણે લાગે. એટલે ઓરસ્ટેડ આ પ્રયોગને થોડુંક ઉલટાવે છે. એ શું કરે છે, બેટરીના ધ્રુવો ઉલટાવી દે છે. તો હવે શું ઇફેક્ટ આવે છે ખબર, ચુંબકીય સોયના કોણાવર્તનની દિશા પણ ઉલટાઈ જાય છે. પહેલા આમ ભ્રમણ થતું હતું, હવે આ દિશામાં ભ્રમણ થવા લાગ્યું. એનો મતલબ એક વસ્તુ ક્લિયર કટ જોવા મળી કે અહીં ચુંબકીય સોય પર જે કંઈ બળ લાગે છે કોના કારણે, વિદ્યુત પ્રવાહ પર આધારિત હોવું જોઈએ. ચુંબકીય, કારણ કે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવતા ચુંબકીય સોયના કોણાવર્તનની દિશા ઉલટાઈ જતી હતી. તમે આ દિશામાં પ્રવાહ પાસ કરો તો આ રીતે ભ્રમણ થાય છે, એના કરતા શું થઈ જાય, ઊંધી દિશામાં. એટલે જેમ વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તેમ ચુંબકીય સોયના કોણાવર્તનની દિશા ઉલટાતી હતી. એટલે ઓરસ્ટેડ એક ફિક્સ તારણ પર આવ્યો કે જ્યારે કોઈ પણ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પાસ કરવામાં આવે છે, એટલે ઓરસ્ટેડે આ રીતનું એક નિવેદન એમનું કર્યું. ઓરસ્ટેડનું નિવેદન આ રીતનું હતું, જ્યારે કોઈ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે, વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એટલે ઓરસ્ટેડમાં જો આ નિવેદન એટલા માટે કે જે રીતે વિદ્યુત ભાર પર બળ કોના કારણે લાગતું હતું, વિદ્યુત ક્ષેત્ર પર, તો તે રીતે ઓરસ્ટેડ એવું માની કે ભાઈ ચુંબક પર બળ કોણ લગાડી શકે, ચુંબકીય ક્ષેત્ર. એટલે જ્યારે કોઈ પણ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં, વિદ્યુત પ્રવાહ એટલે ઇનડાયરેક્ટલી ગતિમાન વિદ્યુત ભાર. ચેપ્ટર નંબર 3 ની અંદર અને ક્લિયર માહિતી છે, જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરે છે ત્યારે શેનું નિર્માણ થાય છે, વિદ્યુત પ્રવાહનું. એટલે જ્યારે કોઈ પણ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પાસ કરવામાં આવે છે ત્યારે તેની આસપાસના વિસ્તારમાં શું ઉત્પન્ન થાય છે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અને જે એની આસપાસ રહેલા ચુંબકીય પદાર્થો પર શું કરે છે, બળ લગાડે છે. આ વસ્તુ, હા, એક વસ્તુ એવું જરૂરી નથી કે વાયર સાદો જ હોવો જોઈએ. તમારું ઇન્સ્યુલેટેડ કવર એટલે પ્લાસ્ટિકનું કવર ચડાવેલા જે વાયર આવે છે એમાંથી પણ જો તમે વિદ્યુત પ્રવાહ પાસ કરો ને, બાજુમાં ચુંબકની સોય પડી હોય ને તેના પર બળ લાગશે. પણ હા, શરત એટલી છે કે તમારી જે ચુંબકીય સોય છે એનું દળ કેવું હોવું જોઈએ, ઓછું હોવું જોઈએ, જેથી ગુરુત્વાકર્ષણ બળની અસરની માત્રાને આપણે થોડું કરી શકીએ, ઘટાડી શકીએ. બીજી અહીંયા એક વસ્તુ તમે જુઓ કે આ
જે બળ લાગે છે ચુંબકીય બળ એ વિદ્યુત પ્રવાહની ગતિની દિશા પર આધારિત છે. એટલે આપણે સીધી વસ્તુ તમે અહીંયા કહી શકો કે ભાઈ આ જે ચુંબકીય બળ છે કોઈક રીતે વિદ્યુત પ્રવાહ સાથે સંકળાયેલું હોવું જોઈએ. અહીં એક બીજી વસ્તુ છે પણ છે જેની ચર્ચા એ પણ ટેક્સ્ટબુકની અંદર નથી કરી આપણે ઓરસ્ટેડના એ પ્રયોગની અંદર. એની અંદર આપણે પાછળથી કરીશું કે દાખલા તરીકે જો કોઈ સ્થિર વિદ્યુત ભાર હોય ને, આ રીતનો કોઈ સ્થિર વિદ્યુત ભાર Q રહેલો હોય ને, તો એ પોતાની આસપાસના વિસ્તારમાં શું ઉત્પન્ન કરશે? સ્થિર વિદ્યુત ભાર એટલે પોતાની આસપાસના વિસ્તારમાં શું ઉત્પન્ન કરે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. એ શું ઉત્પન્ન કરશે પોતાની આસપાસના વિસ્તારમાં? વિદ્યુત ક્ષેત્ર આ રીતનું હશે. હવે આ વિસ્તારમાં તમે કોઈ ચુંબકીય સોય અહીંયા મૂકો ને તેના પર કોઈ બળ નહીં લાગે. એનો મતલબ ફિક્સ છે સ્થિર વિદ્યુત ભારો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતા નથી. ગતિમાન વિદ્યુત ભારો, અને ગતિમાન વિદ્યુત ભારો શેનું નિર્માણ કરે? વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે. એ જ વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે છે. યાદ રાખજો, સ્થિર વિદ્યુત ભારો જેમની રેસ્ટ કન્ડિશનમાં રહેલા છે, એકદમ સ્થિત છે, એ ક્યારેય ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરતા નથી. ચુંબકીય ક્ષેત્ર કોણ બનાવે છે? ગતિમાન વિદ્યુત ભારો. એટલે ગતિ કરતા એમ પણ તમારા ચેપ્ટરનું નામ જ છે ગતિમાન વિદ્યુત ભારો. એટલે ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કોના થકી થશે? ગતિમાન વિદ્યુત ભારો થકી. અને એ ગતિમાન વિદ્યુત ભારો જે છે એ શેનું નિર્માણ કરતા હોય છે? વિદ્યુત પ્રવાહ. એટલે ઘણી વખત આપણને ટેક્સ્ટબુકની અંદર એવું પણ જોવા મળે છે કે જ્યારે વાહકમાંથી ગતિમાન વિદ્યુત ભારો પસાર થાય છે, એ જ લાઈનને તમે એવી રીતે પણ બોલી શકો, જ્યારે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પાસ થાય છે ત્યારે તેની આસપાસના વિસ્તારમાં શું ઉત્પન્ન થશે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. એમ કે બીજું આ મેં તમને કીધું તેમ સાદો વાયર હોય, એટલે કે ઉપર કોઈ પ્લાસ્ટિકનું પડ ના ચડાવેલું હોય, તો તે વાયરમાંથી પણ વિદ્યુત પ્રવાહ તમે પસાર કરશો તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. અને લેમિનેટેડ કરેલા વાયરમાંથી પણ આસપાસના વિસ્તારમાં શું મળે તમને? ચુંબકીય ક્ષેત્ર મળે છે. મેં તમને કીધું. હા, પણ એક વસ્તુ છે કે આ પ્રયોગને તમે ઘરે પણ એ રીતે કરી શકો, પણ કોઈની દેખરેખ હોય તમારે આ કરવું નહીં ક્યારેય. કારણ કે ઘણી વખત પછી એવું થઈ જાય કે એનું રિઝલ્ટ જોવા માટે આપણે ના રહીએ. હવે આ વસ્તુથી આગળ વધીએ કે ભાઈ ગતિમાન વિદ્યુત ભારોનું નિર્માણ કરશે. તો ટેક્સ્ટબુકની અંદર આપણને બે ફિગર આપવામાં આવી છે ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર. એની અંદર તમે જુઓ તો આપણને કંઈક આવું સમજાવ્યું છે. આ રીતના એક વર્તુળ અહીંયાથી કન્સિડર કરીએ તો જો એની અંદર શું કરવામાં આવે છે? તમારો વાહક, આમ ધ્યાન આપજો, તમારો જે વાહક તાર છે ને આ રીતે મૂકવામાં આવેલો છે. પુસ્તકના પાના અથવા બોર્ડને આ રીતે લંબરૂપે અંદર જતી દિશામાં થોડા, અને એમાંથી વિદ્યુત પ્રવાહ પાસ કરવામાં આવે છે. એમાંથી શું પાસ કરવામાં આવે છે? વિદ્યુત પ્રવાહ. હવે વિદ્યુત પ્રવાહ પાસ થશે, આસપાસના વિસ્તારમાં શું ઉત્પન્ન થશે? ચુંબકીય ક્ષેત્ર. અને ચુંબકીય, જો અહીંયા ચુંબકીય સોય મૂકવામાં આવે તો જો સ્પર્શકની દિશામાં ગોઠવાઈ ગયેલી જણાય છે. તમને આ રીતે આકૃતિની અંદર દર્શાવેલું છે. જો એ બધી કેવી હશે? સ્પર્શકની દિશામાં ગોઠવાઈ ગઈ હશે. એનો એક છેડો ઉત્તર હશે, એક છેડો દક્ષિણ હશે. આ રીતે તમને શું થાય છે? ઉત્તર દક્ષિણ જે ચુંબકીય સોય છે આવી રીતે શું થશે? સ્પર્શકની દિશામાં. તમે ટેક્સ્ટબુકની અંદર આ ફિગરને વધારે ક્લિયરથી જોઈ શકો છો. અને એમાં જો એક છેડો તમારો, જો એક પાર્ટ બ્લુ વાળો પાર્ટ ડાર્ક કરેલો છે, ધારો કે દક્ષિણ બતાવે છે, બીજો જે બ્લેક પાર્ટ છે તમને શું બતાવે છે? ઉત્તર ધ્રુવ બતાવે છે. એમ કે હા, જો આ પ્રવાહ, જો એક વસ્તુ ધ્યાન રાખજો, જો પ્રવાહ પહેલા બહાર તરફ આવતો હતો, હવે જો પ્રવાહની દિશા બદલશો તો પ્રવાહ અંદર તરફ કરો તો આ ઉત્તર દક્ષિણ ધ્રુવો પણ ઉલટાઈ જશે. સપોઝ અહીંયા તમે આ ફિગરને કન્સિડર કરીએ કે આપણું આ ચુંબક હતું, આવી રીતે ચુંબકીય સોય હતી. આ છેડો ધારો કે હું દક્ષિણ લઈ લઉં છું, પહેલા આ રીતે ગોઠવાયેલા હતા. ટેક્સ્ટબુકની અંદર તમે આકૃતિ જો તો વધારે ક્લિયર છે. આવી રીતે દરેક જગ્યાએ દર્શાવે છે, બરાબર. હવે ધારો કે હું પ્રવાહની દિશા બદલાને તો આ ચુંબકીય સોયનું કોણાવર્તન બદલાઈ જશે. એ કઈ રીતના થઈ જશે? આ તરફ દક્ષિણ આવી જશે ને આ તરફનો છેડો પર થઈ જશે ઉત્તર. એ રીતે આખા સર્કલની ફરતે શું થશે? સ્પર્શકની દિશામાં શું થશે? ગોઠવાઈ જતી જોવા મળે છે. એટલે આ રીતના ચુંબકીય જે વિદ્યુત પ્રવાહધારી છે એના પર શું કરે છે? બળ લગાડે છે. હવે એ બળ ઓરસ્ટેડના આ નિવેદન પછી કેટલું હશે, એટલે બળની માત્રા કેટલી હશે અને બળની દિશા કઈ હશે, એની ગણતરી બાયો-સાવર્ટ નામના વૈજ્ઞાનિકે ખૂબ જ ટૂંકા સમયગાળાની અંદર કરી નાખી છે. તો આપણે પહેલા એક કામ કરીએ, આ ચેપ્ટરની અંદર બાયો-સાવર્ટનો નિયમ જોઈએ
અને ત્યાર પછી આગળના જે ટોપિક છે ક્રમશઃ આપણે લેતા જઈશું. પ્રથમ બાયો સાવર્ટના નિયમની ચર્ચા કરી લઈએ. ટેક્સ્ટ બુકની અંદર પાછળ આપવામાં આવેલો છે ટોપિક. તો પહેલા બાયો સાવર્ટના નિયમ પર જોઈએ. જે રીતે તમે વિદ્યુત ભારની અંદર કુલમ્બના નિયમ તમારા માટે ખૂબ જ અગત્યનો હતો, તે રીતે ચુંબકની અંદર તમારા માટે બાયો સાવર્ટનો નિયમ ખૂબ જ અગત્યનો છે. કારણ કે આપણે એટલું તો જોઈ ગયા, એક વસ્તુ ફિક્સ આપણે કવર કરી દીધી કે જ્યારે પણ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યારે તેની આસપાસના વિસ્તારમાં શું ઉત્પન્ન થશે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. અને એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે, એની દિશા કઈ છે, એની ગણતરી આ વૈજ્ઞાનિકે કરી છે. એટલે આપણો આ એમ જોવા જાય ને તો આ ફર્સ્ટ ટોપિક બને છે. એટલે એક પાર્ટ ઘણો અગત્યનો છે. તો હવે દાખલા તરીકે હું કોઈ એક વાહકતા લઈ લઉં છું. આ રીતનો કોઈ એક વાહકતા લઈ લેવામાં આવે છે. આ આકારનો આપણે કોઈ એક વાહકતા લઈ લો તમે, અથવા આપણે સીધો જ લઈ લો વાહકતા. આ રીતનો મેં કોઈ એક વાહકતા લઈ લો, XY ને નામ આપી દઉં છું. મેં કોઈ એક વાહકતા લીધેલો છે, XY નામ આપેલો છે. હવે આ XY જે તાર છે એ તારથી એમ કે મારે દાખલા તરીકે અહીંયાથી R જેટલા અંતરે હું આ એક બિંદુ લઈ લઉં છું P બિંદુ પાસે મારે આ બિંદુ પાસે શું કરવું છે? ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરવી છે. એટલે આ કામ આ વાહકતાના લીધે P બિંદુ પાસે મારે શું કરવું છે? ચુંબકીય ક્ષેત્ર ગણવું છે. હવે જ્યારે બાયો સાવર્ટે આ કામ કરવાનું હતું, તેમને જ્યારે આ વસ્તુની ગણતરી કરી XY, તેમણે કીધું કે ભાઈ હું P બિંદુ પાસે સમગ્ર તારના લીધે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે તે તો ના કહીશું, પરંતુ એમણે શું કીધું કે આ તારને જો તમે નાના નાના ખંડોમાં વિભાજિત કરી દો, દાખલા તરીકે મેં આવો કોઈ એક ખંડ લઈ લીધો, આ તારને તમે નાના નાના ખંડોમાં વિભાજિત કરો તો હું dl લંબાઈ ધરાવતો જે સૂક્ષ્મ ખંડ છે એ સૂક્ષ્મ ખંડને કારણે r જેટલા લંબ અંતરે આવેલા બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્યની ગણતરી કરી શકું. એટલે બાયો સાવર્ટ નામના જે વૈજ્ઞાનિકે પ્રથમ કામ કર્યું, તેણે શું કર્યું? સમગ્ર તાર વડે કોઈ બિંદુ આગળ કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તેની ગણતરી ના આપી. એણે શું કર્યું? તારને નાના નાના ખંડોમાં વિભાજિત કરો અને કોઈ એક ખંડ તમે લેશો, એ ખંડને કારણે કેટલું ચુંબકીય ક્ષેત્ર આ બિંદુ આગળ મળશે એની ગણતરી એમણે દર્શાવી. કેમ? કારણ કે હવે તાર તો ગમે તે આકારમાં હોઈ શકે, ગમે તેટલી લંબાઈનો હોઈ શકે, એટલે એની ગણતરી બાયો સાવર્ટે કરી નથી. તો એણે શું કર્યું? dl જેટલો સૂક્ષ્મ લંબાઈના ખંડને કારણે કે ખંડથી r જેટલા લંબ અંતરે આવેલા બિંદુ કયા? P પાસે એણે શું કર્યું છે? ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરી. હવે આ તારમાંથી વિદ્યુત પ્રવાહ I પાસ થતો હોય તો આ dl ખંડમાંથી પણ કેટલો પ્રવાહ પાસ થશે? I પાસ થાય. એટલે અહીંયાથી આપણે આને શું કહીશું? IDL. અને એની દિશા કઈ લેવાની છે? જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ વિદ્યુત આ આખા ભાગને તમે કયા નામે બોલી શકો છો? વિદ્યુત પ્રવાહ ખંડ. એને કયા નામે બોલવામાં આવશે? નાનો ભાગ લીધેલો છે તો આપણે એને શું બોલીશું? વિદ્યુત પ્રવાહ ખંડ. હવે જો યાદ રાખજો, આ જે dl છે એની દિશા કઈ લેવાની છે? તો વિદ્યુત પ્રવાહની દિશા લેવાની છે. એટલે વિદ્યુત પ્રવાહ ખંડની દિશા કઈ હશે? વિદ્યુત પ્રવાહની. હવે એક વસ્તુ ધ્યાન રાખો, વિદ્યુત પ્રવાહ કેવી ભૌતિક રાશિ છે? અદિશ. એટલે એના પર તો સદિશની નિશાની નહીં મૂકી શકાય. તો આપણે કોને અહીંયા નિશાની આપી દઈએ? dl. વાસ્તવમાં ધ્યાન રાખજો, દિશા તો વિદ્યુત પ્રવાહની જ છે, પણ એની ગણતરી અદિશની જેમ થાય, એટલે એના પર આપણે સદિશની નિશાની મૂકતા નથી. એટલે કે કોના પર મૂકી દઈએ છે? dl પર. એટલે કે આ dl પર. હવે એમણે શું કીધું કે આઈડિયલ બાયો સાવર્ટે કંઈક પોતાના નિયમમાં આ રીતે કે આઈડિયલ જેટલા વિદ્યુત પ્રવાહ ખંડ. હવે અહીંયાથી એક વસ્તુ બીજું લઈ લે, હું ડાયરેક્ટ લંબ નથી લેતો, કોઈ એક ખૂણો લઈ લઉં છું. ખૂણાવાળો પાર્ટ કન્સિડર કરું છું આ રીતના, અને r સ્થાન સુધી સારે તો અહીંયા બિંદુ શું લે? આ જે તાર છે તમારો અહીંયાથી એ સ્થાન સુધી અહીંયાનો કેટલો ખૂણો બનાવે છે? થીટા. આ તમારો કેટલા માપનો ખૂણો બનાવે છે? થીટા માપનો. આ સ્થાન સુધી કયું છે? આ. તો જુઓ આકૃતિમાં, પહેલા તો આકૃતિનું વર્ણન કરી દઈએ, કદાચ ક્વેશ્ચન તમારા એક્ઝામની અંદર આવે તો આકૃતિમાં શું દર્શાવે છે? તો આકૃતિમાં તમે જોઈ શકો છો I જેટલો વિદ્યુત પ્રવાહ, I જેટલો વિદ્યુત પ્રવાહ ધરાવતો
વિદ્યુત પ્રવાહ ધરાવતો એક વાહક તાર XY દર્શાવેલ છે. જો આકૃતિનું વર્ણન કર્યું કે ભાઈ આકૃતિમાં I જેટલો વિદ્યુત પ્રવાહ ધરાવતો એક વાહક તાર તમને કયો દર્શાવેલો છે? XY દર્શાવેલો છે. પછી લખી દઈએ આ વાહક તારનો dl જેટલી તારનો dl જેટલી સૂક્ષ્મ લંબાઈ ધરાવતા વિદ્યુત પ્રવાહ ખંડ, કયા નામે બોલવાના છે ને આપણે? વિદ્યુત પ્રવાહ ખંડ આઈડીએલ તરીકે દર્શાવવાનો. ખંડને લીધે તાર લખી દઈએ ખંડને લીધે આઈડીએલ સાથે ડાયરેક્ટ એટલે વિદ્યુત પ્રવાહ ખંડ સાથે શું લખી દઈએ? થીટા માપનો કોણ બનાવતા અને r જેટલા અંતરે આવેલા બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરવી છે. જેનાથી આખું વર્ણન આવે કે I જેટલો વિદ્યુત પ્રવાહ ધરાવતો એક વિદ્યુત તાર દર્શાવ્યો છે XY. એમાં શું કરવામાં આવે? આઈડીએલ જેટલા વિદ્યુત પ્રવાહ ખંડને લીધે ખંડની સાથે કેટલા થીટા માપનો કોણ બનાવતા r અંતરે આવેલા બિંદુ P પાસે શું કરવું છે? ચુંબકીય ક્ષેત્રની ગણતરી. તો હવે બાયો સાવરે શું કર્યું કે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એમણે કીધું એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એમ કે જો અહીંયા ખંડ તમે કયો લીધેલો છે? સૂક્ષ્મ ખંડ લીધેલો છે. તો ચુંબકીય ક્ષેત્ર પણ તમને કેવું મળશે? સૂક્ષ્મ જ મળશે. તો એને કીધું કે આ જે સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર છે dB બરાબર એ તમારું કંઈક આવું મળે છે μ0 / 4π IDL ક્રોસ r અને ડિવાઇડ બાય અહીંયા તમે કેટલા લખી શકો છો? r. એટલે કે આ જે સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ ખંડના લીધે તમને જે ચુંબકીય ક્ષેત્ર મળશે એ સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે. હવે તમારે જો આ તારના લીધે કુલ ચુંબકીય ક્ષેત્ર જોઈતું હોય તો આનું શું કરવું પડે? સંકલન કરવું પડે. હવે અહીંયા એક વસ્તુનું તમે ફોકસ કરો તો જો અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર છે આના ક્રોસ ગુણાકાર પર આધારિત છે. એક ગુણાકાર ક્રોસ ગુણાકાર. હવે દાખલા તરીકે તમે A ક્રોસ B કરો છો. A ક્રોસ B બરાબર આપણને ધારો કે r જવાબ મળે છે. એનો મતલબ શું થઈ ગયો? r ની દિશા કઈ હશે? A અને B વડે જે સમતલ રચાય છે સમતલને કેવી હશે? લંબ. દાખલા તરીકે આ મારો સદિશ A છે ને આ તરફ મારો સદિશ B હોય તો A અને B થી બનતું સમતલ એટલે આ બોર્ડ થશે. તો એ બોર્ડને જે લંબ દિશા છે એ મારી કોની દિશા હશે? r. એનો મતલબ ક્લિયર કટ વસ્તુ છે ચુંબકીય ક્ષેત્રની દિશા dl અને r બંનેને કેવી હશે? લંબ હશે. જો મારો dl આ તરફ છે r આ તરફ છે તો બંનેને લંબ દિશા આમ થશે. હવે એક ચાન્સીસ છે કે ચુંબકીય ક્ષેત્ર અંદર પણ હોઈ શકે બહાર પણ હોઈ શકે. જે વસ્તુ તમે સમજો મારું dl આમ અને આમ તો બંનેને લંબ દિશા એટલે આ રીતે થશે. અંદર જતી હોય કે બહાર આવતી હોય એની આપણે પાછળથી ચર્ચા કરીએ. ટૂંકમાં ચુંબકીય ક્ષેત્રની દિશા dl અને r વડે જે સમતલ રચાય છે સમતલને કેવી હશે? લંબ રૂપે હોય છે. μ0 ની ચર્ચા કરવા પહેલા તો હું તમને આના એકમની ચર્ચા કરી દઉં છું અને આપણે ચુંબકીય ક્ષેત્ર તરીકે જેને બોલીએ છીએ એનો જે એકમ છે આપણે જનરલી આ એકમનો ઉપયોગ કરીએ છીએ ન્યૂટન એમ્પિયર ઇન્ટુ મીટર. આપણે આ એકમને પાછળથી જોઈશું. અથવા વધારે પ્રચલિત એકમ જે આપણે ઉપયોગ કરીએ છીએ ટેસ્લા. એનો એક બીજો એકમ છે ચુંબકીય ક્ષેત્રનો ટેસ્લાનો ઉપયોગ કરીએ છીએ. આ એક એકમ ઉપયોગમાં લેવામાં આવે છે અને જનરલી પારિમાણિક સૂત્ર લખવા માટે તમને આ કામ આવશે. હમણાં ધ્યાન રાખજો પાછળથી આ એકમ ક્યાંથી આવ્યો એની પણ ચર્ચા કરીશું. જો આનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો કયું થશે? તમે અહીંથી dv નું પારિમાણિક સૂત્ર અથવા b નું ખાલી લખીએ તો જો ન્યૂટન નું કયું આવી જશે? m1 l1 t - 2. એમ્પિયર નું શું થશે? a1 અને અહીંયા લંબાઈનું શું આવી જશે? l1. એટલે અહીંયા કયું થશે? m1 l - 2 બરાબર ના l પ્લસ એ છે 0 અહીંયા t - 2 અને એક આવી જશે a - 1. ચુંબકીય ક્ષેત્રનો એકમ F = I cos B અથવા એને કયા નામે ઓળખો છો તમે? ટેસ્લા તરીકે શું કરવામાં આવે છે? ઓળખવામાં આવે છે. હવે જો એના એકમની તમે ચર્ચા કરીએ તો આ તમને મળી ગયો
આ μ0 જે છે ને એને શૂન્ય અવકાશની પરમેબિલિટી કહે છે. ખાસ ધ્યાન રાખજો, શૂન્ય અવકાશની પરમેબિલિટી કહે છે. એને કયા નામે ઓળખવામાં છે? પરમેબિલિટી તરીકે. અને પેલું જે એપ્સિલોન 0 હતી એને તમે કયા નામે ઓળખતા હતા? શૂન્ય અવકાશની પરમિટિવિટી. અને કયા નામે ઓળખવામાં છે? શૂન્ય અવકાશની પરમેબિલિટી તરીકે ઓળખવામાં આવે છે. આગલા ચેપ્ટરની અંદર તમે આની વધારે ડિટેલમાં ચર્ચા કરશો. હવે જો એના પરથી હું μ0 નો એકમ મેળવું તો કયો થશે? આનો એકમ આપણે કયો કન્સિડર કરીએ? ટેસ્લા. તો જુઓ r³ આ તરફ આવી જશે. તો જો μ0 નો એકમ કયો આવશે તમારી પાસે? ટેસ્લા ઇન્ટુ શું આવી જશે? મીટર ક્યુબ. અને અહીંયાથી I આમાં આવે તો એમ્પિયર ઇન્ટુ શું થશે? dl એટલે મીટર અને r એટલે શું થશે? મીટર જ થશે ને. એટલે તમે જો આ બંનેને કટ કરો તો શું થશે? μ0 શું આવે છે? ટેસ્લા ઇન્ટુ મીટર. ચોકલેટ થાય છે ને એમ્પિયર રહી ગયો. હા ચલો μ0 ને લઈએ તમે અને કેવું આનો એકમ કયો કન્સિડર કર્યો આપણે? ટેસ્લા. અને આરામ આવશે એટલે એનો એકમ કયો થશે? મીટર ક્યુબ. આ તરફથી જુઓ dl નો એકમ કયો? મીટર. અને r નો એકમ પણ મીટર અને વિદ્યુત પ્રવાહનો એકમ કયો થઈ ગયો? એમ્પિયર. એટલે આનો ટેસ્લા આ મીટર અને આ મીટર એટલે સ્ક્વેર વખત કટ થશે એટલે અહીંયા મીટર રહેશે અને અહીંયા તમારી વસ્તુ શું છે? એમ્પિયર. એટલે આનો એકમ કયો થશે? ટેસ્લા મીટર પર શું થશે? એમ્પિયર. ચલો હવે આ જે સૂત્ર મેળવ્યું આ એનું કયું સ્વરૂપ છે? સદિશ સ્વરૂપ છે. એને હું અધિક સ્વરૂપે લખવાની ટ્રાય કરું એટલે માત્ર એનું મૂલ્ય ધ્યાનમાં લે. તો dv બરાબર મારી પાસે શું આવી જશે? μ0 ડિવાઇડ બાય શું આવી જશે? 4π. અને આની વેલ્યુ ને આપણે લઈએ તો idl અને અહીંયાથી r ઇન્ટુ શું લખી શકાય? sin θ. બરાબર. a ક્રોસ b બરાબર શું થતું? ab sin θ હતું ને. તો રીતે અહીંયા શું થશે? idl r sin θ ડિવાઇડ બાય અહીંયા કેટલા આવી જશે? r ક્યુબ. અહીંયા કટ કરો એટલે તમારી પાસે શું રહેશે? r સ્ક્વેર. એટલે db બરાબર તમારી પાસે શું આવશે? અહીંયાથી μ0 ડિવાઇડ બાય અહીંયા શું આવશે? 4π idl sin θ ડિવાઇડ બાય તમારી પાસે શું આવી જશે? r સ્ક્વેર. આ જે છે બાયો-સાવર્ટના નિયમનું અધિક સ્વરૂપ છે. એટલે કે આ એનું મૂલ્યનું સ્વરૂપ છે. હવે તમે આ નિયમને ધ્યાનથી જુઓ. જે આ નિયમ તમારી સમક્ષ લખવામાં આવેલો છે એ નિયમની અંદર તમે જુઓ તો અહીંયા પણ જે ચુંબકીય ક્ષેત્રનું જે તમને મૂલ્ય જોવા મળે છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. અંતરના વર્ગના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. સેમ પોઝિશન કુલમ્બના નિયમની અંદર વિદ્યુત બળની તે પણ અંતરના વર્ગના કેવા પ્રમાણમાં હતું? વ્યસ્ત પ્રમાણમાં હતું. એટલે તમે અહીંયાથી એક મુદ્દાને અવશ્ય હાઇલાઇટ કરી શકો છો. બંને બળો અંતરના વર્ગના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે લાંબા અંતર સુધી શું કરે છે? અસર ધરાવે છે. આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવાનો. વિદ્યુત બળની વાત કરવામાં આવે કે ચુંબકીય બળની વાત કરવામાં આવે બંને બળો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે. અને એટલે કે વિદ્યુત ક્ષેત્ર પણ અંતરના વર્ગના બળ એટલે અહીંયાથી વસ્તુ ધ્યાન રાખજો. બળ કોના કારણે લાગે છે? વિદ્યુત ક્ષેત્રને કારણે લાગે છે. એટલે વિદ્યુત ક્ષેત્ર પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હતું અને ચુંબકીય ક્ષેત્ર પણ શું છે? અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. આ એક વસ્તુ આપણે જોઈ લીધું. બીજું તમે અહીંયાથી ચર્ચા કરવામાં આવે તો વિદ્યુત ક્ષેત્ર કોના કારણે ઉત્પન્ન થતું હતું? તો વિદ્યુત ભારોને કારણે. જે કઈ ભૌતિક રાશિ હતી? અદિશ. વિદ્યુત ભારો કેવી ભૌતિક રાશિ હતી? અદિશ. જ્યારે ચુંબકીય ક્ષેત્ર કોના કારણે ઉત્પન્ન થાય છે? વિદ્યુત પ્રવાહ ખંડને કારણે. અને એ કેવી છે? સદિશ. ખાસ ધ્યાન રાખજો. આ એક મુદ્દો ખાસ ધ્યાન રાખવાનો. વિદ્યુત ક્ષેત્ર કોના કારણે ઉત્પન્ન થાય છે? વિદ્યુત ભારને કારણે. અને વિદ્યુત ભારો કેવી ભૌતિક રાશિ હતી? અદિશ ભૌતિક રાશિ હતી. જ્યારે ચુંબકીય ક્ષેત્ર કોના કારણે ઉત્પન્ન થાય છે? વિદ્યુત પ્રવાહ ધારિત ખંડને કારણે. અને એની દિશા કઈ હોય છે? વિદ્યુત પ્રવાહની દિશા. દાખલા તરીકે તમારો પ્રવાહ આમ પાસ થાય તો તમારા આ ખંડની દિશા કઈ હશે? આ તરફ હશે. એટલે આ એક મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવો છે. બીજો એક મુદ્દો જુઓ. વિદ્યુત ભારો પર લાગતું જે બળ હતું આ ચારે ચાર મુદ્દા તમારી ટેક્સ્ટબુક ની અંદર લખીને આપવામાં આવેલા છે.
વિદ્યુત ભારોને કારણે લાગતું જે બળ હતું એ કઈ દિશામાં લાગે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. દાખલા તરીકે તમે જુઓ, અહીંયા કોઈ વિદ્યુત ભાર આપણે મૂક્યો હોય, આ રીતનો કોઈ એક વિદ્યુત ભાર મૂકવામાં આવેલો હોય, આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે. અને આમાં તમે જો કોઈ એક વિદ્યુત ભાર Q મૂકો તો આના પર બળ કઈ દિશામાં લાગે? F બરાબર કેવું થઈ જાય? QE. તો કઈ દિશામાં લાગતું હતું? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. જો ઋણ વિદ્યુત ભાર હોય તો કઈ દિશામાં લાગે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. ટૂંકમાં એ વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલું હતું એની દિશા સાથે. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જો ઋણ વિદ્યુત ભાર હોય તો દિશા ઉલટાઈ જવાની છે. જ્યારે ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું જે બળ છે એ બળ શું હશે? બળ અથવા ચુંબકીય ક્ષેત્રની અસર એ તમારું શું હશે? R અને એના વડે રચાતું જે આ ખંડ છે એ ખંડ વડે રચાતા સમતલને કેવો હોય છે? લંબ હશે. બીજું, બંનેના જે અચળાંકો છે અચળાંકો વચ્ચેનો સંબંધ મેળવીએ તો જો μ0 અને ε0 કરો તો μ0 તમે અહીંયા કેવું કરી દો? μ0 / 4π કરી દઈએ. તો અહીંયા 4π આપણે ચલો 4π વડે ગુણી દઈએ ને 4π વડે તમારે શું કરવું પડશે? ભાગવું પણ. એટલે આ રીતે ભાગાકાર કરતા અહીંયા શું કરી દો? ગુણાકાર. હવે જો અહીંયાથી μ0 ને ε0 તો અહીંયા તમારી પાસે શું આવશે? 4. એક કામ કરો, આનો ગુણોત્તર આ રીતે લો, μ0 / ε0 કરો તો અહીંથી શું થશે? તમે 4π વડે ગુણી દો. 4π μ0 અને અહીંયા શું આવી જશે? 4π ε0. તો 1 આની કિંમત આવી જશે, પણ એની કિંમત નહીં આવે. આનો રેશિયો આપણે સેટ કરવાનો છે. તો કઈ રીતે? μ0 ને ε0 કરો તો અહીંયા શું થાય છે? સેટ થશે તો જો μ0 અહીંયાથી સેટ કરો, અહીંયા 4π ε0 સોરી 4π લખી શકો ને અને 4π વડે ડિવાઈડ કર્યા. અહીંયા શું કરી દઈએ? 4π વડે ગુણી દઈએ. 4π ε0 આવું થશે ને. હવે જો તમને યાદ હોય તો μ0 / 4π એની વેલ્યુ છે ને 10⁻⁻⁷ લેવાની અને આ શું થશે? 1/4π ε0 બરાબર તમે શું લખતા હતા? k લખતા હતા. તો આની જગ્યાએ શું આવી જશે? 1/k આવી જશે ને, કારણ કે આ રીતે લખતા હતા. એટલે 10⁻⁷ અને એની વેલ્યુ કઈ હતી તમારી પાસે? 9 × 10⁹ હતી ને. ચલો આને છેદમાં લઈ આવો એટલે કેટલા થઈ જશે? 9 × 10 કેટલા થઈ જશે? 16. બરાબર ને? એટલે અહીંયા કેટલા લખી શકો તમે? 1/3 × 10 કેટલા લખી શકો? 8. આખાનો સ્ક્વેર લખી શકો. અને આ તમારી કોની ઝડપ છે? પ્રકાશની. એટલે અહીંયાથી 1/ શું લખી શકો? c². એટલે μ0 ε0 એટલે c² બરાબર તમારી પાસે શું આવશે? 1/μ0 ε0 એટલે c બરાબર શું આવશે? 1/√μ0 ε0. જો કે તમે આ જે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રવાળું ચેપ્ટર અભ્યાસ કરશો એટલે ચેપ્ટર નંબર 8 ની અંદર આ સૂત્ર તમને આવશે. એટલે જો પહેલા તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, આના કારણે જે આઈડિયલ પ્રવાહ ખંડને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર છે એ શું હોય છે? આઈડિયલ અને r એના ગુણાકારના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. કોઈને અહીંયા ઘન દેખાતું હોય તો એ નથી, એનું અધિક સ્વરૂપ પર ફોકસ કરો, કારણ કે અહીંયા ઘન છે તો તેઓ એક r ઉપર છે એટલે કેન્સલ થઈ જશે. એટલે ઇનડાયરેક્ટલી એ કોના કારણે છે? અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એ ચુંબકીય ક્ષેત્ર આ રીતે જનરલી એના આપણે આ સ્વરૂપનો જ વધારે ઉપયોગ કરતા હોઈએ છીએ. અમુક એના તફાવતના મુદ્દાઓ મેં તમને કીધા તે ખાસ ધ્યાન રાખવાના. જે વિદ્યુત ક્ષેત્ર છે એ કોના કારણે ઉત્પન્ન થાય છે? વિદ્યુત ભારોને કારણે. ચુંબકીય ક્ષેત્ર કોના કારણે ઉત્પન્ન થાય છે? વિદ્યુત પ્રવાહ ખંડને કારણે ઉત્પન્ન થાય છે. વિદ્યુત ભારો પર લાગતું બળ કઈ દિશામાં હશે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. જ્યારે ચુંબકીય ક્ષેત્ર પર લાગતું જે બળ, ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું જે બળ છે કઈ દિશામાં હશે? એને લંબ રૂપે આપણને જોવા મળે છે. બીજી વસ્તુ એમના અચળાંકો વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ જોયા તમારું હશે c બરાબર 1/μ0 ε0. જો કે આ સૂત્રની વધારે ચર્ચા તમને ચેપ્ટર નંબર 8 ની અંદર જ જોવા મળશે. આ તમારું શું હશે? ને અહીંયાથી એક વસ્તુ બીજું તમને કહી દઉં, ધારો કે આ બિંદુ અને આ બિંદુના તમને પોઈન્ટ ખબર હોય તો તમે જ્યારે આ સૂત્રનું ઇન્ટિગ્રેશન કરી દેશો ત્યારે તમને શું મળી જશે? કુલ ચુંબકીય ક્ષેત્ર મળી જશે. એટલે બાયો સાવર્ટ નામના વૈજ્ઞાનિકે ચુંબકીય ક્ષેત્રની ગણતરી એણે પ્રવાહ ખંડને કારણે કરી છે. જો બંને વસ્તુમાં થોડી કોમન વસ્તુ છે. કુલમ નામના વૈજ્ઞાનિકે બિંદુવત વિદ્યુત ભારો માટે ગણ્યું. અને શું કર્યું કે એકદમ નાનો ખંડ એટલે એને બિંદુવત જ ગણી શકાશે.
ખંડ નાના નાના લેવાના છે એટલે એને તમે કેવા ગણી શકશો? બિંદુવત ખંડને કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તેનું. હવે સૌથી અગત્યનો પ્રશ્ન અહીંયા એ ઊભો થાય છે, આની દિશા કઈ હશે? હું દિશા માટે તમને જે ટેક્સ્ટબુક ની અંદર હમણાં આપણને હિન્ટ આપવામાં આવી છે એનો ઉપયોગ નહીં કરાવીશ. એટલે જો કે આ રીત પણ છે પણ તેને તમને થોડુંક ઈઝી બનાવીને બતાવીએ તો આપણે જમણા હાથનો નિયમનો ઉપયોગ કરીશું. જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરીશું. હવે એ અંગૂઠાની મદદથી કઈ રીતે ચુંબકીય ક્ષેત્ર ગણવાનું છે હું તમને બતાવું. અને દિશાની વાત કરવામાં તો દિશાની અંદર એક વસ્તુ મેં તમને ફિક્સ કરી કે જે ચુંબકીય ક્ષેત્રની દિશા છે ખાસ ધ્યાન રાખજો. તમારું જે ચુંબકીય ક્ષેત્ર મળશે આટલી વસ્તુ હશે એ વિદ્યુત પ્રવાહ ખંડને લંબ હશે. પહેલી વસ્તુ તો આ એક ફિક્સ હશે. બીજું તમારું જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર તમારું શું હશે? અહીંયાથી સ્થાનાંતર સદિશ જે તમને મળે છે r અંતર એટલે p બિંદુને જોડતો જે સદિશ એ બંનેને કેવું હશે? લંબ. હવે જો અહીંયા એક વસ્તુ તમે સમજવાની ટ્રાય કરો. દાખલા તરીકે આ તમારું જે આ વિદ્યુત પ્રવાહ ખંડ છે x અક્ષની દિશામાં હોય અને આ y અક્ષની દિશામાં હોય તો તમારું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? z અક્ષ. કારણ કે આ બંનેને કેવું થવું જોઈએ? લંબ થવું જોઈએ. હવે એટલું ઈઝી નથી. દર વખતે પરિસ્થિતિ આપણને ન્યુમેરિકલ્સ ની અંદર એવી નહીં જોવા મળે અથવા જ્યારે આપણે થિયરી સમજતા હોઈએ છીએ ત્યારે પણ ઘણી વખત કન્ફ્યુઝન થાય. હવે સપોઝ અહીંયા જ આપણને કીધે કે ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવો તો કઈ હશે? આપણને એટલો અંદાજ આવી જાય કે ભાઈ આ બંનેને લંબ હશે. પણ લંબ દર્શાવી તો આપણે અંદર જતી દિશા બહાર. તેના માટે તમારે શું કરવાનું છે? જમણા હાથના અંગૂઠાનો નિયમનો ઉપયોગ કરવાનો છે. પહેલા તો બધાને જમણો હાથ કયો છે એ ઓળખતા આવડવું જોઈએ. બરાબર. અને ત્યાર પછી તમારે જમણા હાથનો અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રહે તેમ રાખવાનો. જો હાથ ખોલીને આ રીતે ક્લિયર કીધું અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે તે રીતે રાખો અને તમારી આંગળીઓને બાળવામાં આવે. તો આંગળી જે દિશામાં વીંટળાય છે એ તમને શું કરે છે? ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે. ફરીથી હું કેમ છું? કલાકાર નિયમ સાંભળજો. જમણા હાથ જો ખાસ ધ્યાન રાખજો. આ જમણા હાથના અંગૂઠાનો જે નિયમ છે તે રીતે તમને કદાચ જમણા હાથ ને ડાબા હાથનો નિયમ આવે છે. અંગૂઠા સિવાય એમાં જ આવે છે. એ આખી વસ્તુ અલગ છે. એમાં 3 આંગળીનો ઉપયોગ થાય છે. તમે 10મા ધોરણની અંદર એ જોયા હતા. હમણાં તો આપણે જમણા હાથનો અંગૂઠાનો નિયમ જ વાપરી રહ્યા છીએ. એની અંદર શું કરવાનું છે? તમે તમારા જમણા હાથનો અંગૂઠો પહેલા હાથ ખુલ્લો જ રાખો, પ્રવાહની દિશામાં રાખો અને ત્યાર પછી આંગળીઓને ધીરે ધીરે આમ વીંટાળવાનો પ્રયત્ન કરો. તો એ જે દિશામાં વીંટળાય તમને શું કરે છે? ચુંબકીય ક્ષેત્રની દિશા. જો ધારો કે મેં આમ રાખ્યું, હવે આમ વીંટાળું તો p બિંદુ પાસે હું રાખું તો જો p બિંદુ મારે અહીંયા દિશા જાણવી છે તો હું આ રીતે રાખા પ્રવાહની દિશા. હવે આમ વીંટાળા તો જો p બિંદુ પાસે આંગળીઓ શું ક્યાં જાય છે? અંદર તરફ જાય છે. p બિંદુ પાસે કઈ તરફ જાય છે? અંદર તરફ. એટલે અહીંયા મારું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? અંદરની દિશામાં. ખબર પડી? હવે ધારો કે મારે અહીંયા ચુંબકીય ક્ષેત્ર, અહીંયા મેં q બિંદુ લઈ લીધું, મારે અહીંયા ચુંબકીય ક્ષેત્ર જાણવું છે તો ફિક્સ છે અંગૂઠો તો પ્રવાહની દિશામાં જ રહેવો જોઈએ. આંગળીઓને આમ વીંટાળો તો આમ વીંટાઈને q બિંદુ પાસે શું થશે? આમ બહાર આવતી દિશા લઈએ છે ને, આમ આખું હું આંગળી વીંટાળા તો q બિંદુ પાસે આમ બહાર નીકળશે ને. એટલે q બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે? પુસ્તકના પાનાને લંબ રૂપે બહાર નીકળતી દિશા. આ જ સૌથી સરળ રસ્તો છે દિશા નક્કી કરવા માટે. આનાથી સરળ રસ્તો હાલના સમયે આપણી પાસે કોઈ નથી. ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટે હમણાં જમણા હાથના અંગૂઠાના નિયમ પર જ આપણે ફોકસ કરીશું. દાખલા તરીકે આ એક વાહક તાર આપેલો છે, એમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પાસ થાય છે. મને કોઈ કહે છે કે દાખલા તરીકે મેં I જેટલો વિદ્યુત પ્રવાહ આ રીતે પાસ થાય છે અને મને કોઈ કહે છે x બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા, x બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર. તો પહેલા તો ફિક્સ છે કે તમે જમણા હાથનો અંગૂઠાને પ્રવાહની દિશામાં રાખો. જમણા હાથનો અંગૂઠો એટલે આ દિશામાં રહેશે, પ્રવાહની દિશામાં આવી ગયો. બરાબર. હવે આંગળીને નીકાળો તો તમે જો આમ તેનું છે તો x બિંદુ પાસે શું થશે? બહાર નીકળશે ને. બહાર નીકળે એટલે આ દિશા કઈ હશે? બહાર નીકળતી દિશા. ખબર પડી? આ વસ્તુ પર દાખલા તરીકે મારા કોઈ આ દિશામાં પ્રવાહ પાસ થાય છે અને મને કોઈ કહે છે p બિંદુને q બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર દર્શાવો. તો પહેલા વસ્તુ ફિક્સ છે કે જમણા હાથનો જે અંગૂઠો છે એ પ્રવાહની દિશામાં રાખી દો. આ રીતે તમે પ્રવાહની દિશામાં જમણા હાથનો અંગૂઠો, હાથ ખુલ્લો છે. હવે તમે આંગળી વીંટાળો તો p બિંદુ પાસે શું થાય છે? બહાર આવશે.
P બિંદુ પાસે બહાર હશે એટલે અહીંયા તમને કઈ દિશા મળશે? બહાર નીકળતી દિશા. અને Q બિંદુ પાસે શું થશે? એ આંગળી આ વીંટળાઈને અંદર જશે એટલે ત્યાં કઈ દિશા હશે? અંદર જતી દિશા હશે. દિશાની બાબતમાં તમે એકદમ ક્લિયર હોવા જોઈએ. પહેલા તો ચુંબકીય ક્ષેત્રની દિશા વિદ્યુત પ્રવાહ ખંડ અને સ્થાનાંતર સદિશ બંનેને કેવી હશે? લંબ હશે. એટલે એક વસ્તુ ક્લિયર રાખવાની છે. બીજી વસ્તુ તમારી પાસે એ હોવી જોઈએ કે એની દિશા જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરવાનો છે. કઈ રીતે? તો પહેલા તો જમણો હાથને ઓળખો, એનો અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રાખો અને જે તે બિંદુને ધ્યાનમાં રાખીને તમારી આંગળીને વાળો. તો એ આંગળીઓ એ તમારી કોની દિશા દર્શાવતી હશે? ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવતી હોય છે. આ તમારું એ થશે. હવે એના પરથી આ રીતનો ક્વેશ્ચન પણ આપણને જોવા મળે છે. દાખલા તરીકે હું આવું કહી દઉં છું. આ રીતનો એક ક્વેશ્ચન લઈ રહ્યો છું અને અહીંયા આ સ્થાન સુધી મારે અહીંયા ચુંબકીય ક્ષેત્ર. જો અહીંયા એક વસ્તુ ધ્યાન રાખો. આ જે છે ને વસ્તુને સમજવાની ટ્રાય કરો કે આ ક્વેશ્ચન કઈ રીતના આપેલો છે. એક વાહક અહીંયા ચોકડી નિશાની એટલે કઈ દિશા? અંદર જતી દિશા. આ તમારી વિદ્યુત પ્રવાહ એટલે વાહકતા એવી રીતે મૂકેલો છે ને એમાં પ્રવાહ અંદર જાય છે. પ્રવાહ અંદર જાય છે એટલે તમારે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા છે. આ સમજી લેજો, ડાયરેક્શનમાં કામ આવશે કોઈ વાર. વાહકતા આ રીતે મૂકેલો છે એટલે અંદર જાય છે. આ તમારું આ છે. હવે અને લંબ દિશા તમારી એક છે, બરાબર? લંબ દિશા એટલે સીધી વસ્તુ છે. આ તમારી કઈ અક્ષ પકડાય છે? એપ્રોક્સિમેટ આઈડિયા મેળવો. z અક્ષ પકડાય છે. એપ્રોક્સિમેટ તો z અક્ષ. આ કઈ અક્ષ જાય છે? x, બરાબર ને? એટલે તમારું જે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં જવું જોઈએ? y. એટલા માટે જો આપણે અહીંયા વિદ્યુત પ્રવાહ તાર દર્શાવી છે. હવે જો અંદર જાય છે એટલે હું જમણા હાથનો અંગૂઠો કઈ રીતે રાખીશ કે આ દિશામાં. હવે હું આંગળીઓ વીંટાડીશ. જો અહીંયાથી આવે આ મારો અંગૂઠાની દિશા આમ વીંટાડીશ તો કઈ તરફ મળે? નીચે તરફ મળશે ને. નીચે તરફ એટલે y અક્ષની દિશા આવશે ને. y અક્ષની દિશા એટલે આ રીતના અહીંયા. અને કેવું હશે? લંબ. એટલે અહીંયા કેટલાનો એંગલ બનાવતા હશે? 90. કારણ કે આપણે જો રફલી બંને કોન્સેપ્ટનો ઉપયોગ કરવો પડશે. પહેલા તમારે આઈડિયા મેળવવો પડશે કઈ અક્ષની દિશામાં. અહીંયા જો ચુંબકીય ક્ષેત્ર આ રીતે હશે. હવે ધારો કે મેં અહીંયા બહાર નીકળતી દિશા લીધી હશે તો મારે અંગૂઠો શું કરવો પડશે? આ રીતે બહાર તરફ રાખવો પડશે અને આંગળી આમ વીંટાળવી પડશે તો આ દિશા આમ થઈ જશે. એટલે પણ અહીંયા એંગલ કેટલાનો બને છે? 90 નો. તમને ખબર પડી? એટલે આ વસ્તુ પર ફોકસ ખાસ કરવાની છે. ટેક્સ્ટ બુક ની અંદર દિશાની એટલી બધી ચર્ચા કરવામાં આવી નથી. પરંતુ જો જમણા હાથના અંગૂઠાનો નિયમ શું છે? તો તમારા જમણા હાથનો અંગૂઠો વિદ્યુત પ્રવાહ ખંડની દિશામાં રાખો અને આંગળીઓ ત્યાર પછી તમારી તારને ફરતે તમારી આંગળીઓને વાળો. આંગળીઓ એ તમારી શું કરશે? ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. ખબર પડી અહીંયા સુધી? ચલો ટેક્સ્ટ બુકમાં આના બેઝ પર એક એક્ઝામ્પલ આપવામાં આવે છે. એક્ઝામ્પલ લઈએ. ઉદાહરણ નંબર 4 છે તે જોવાનો પ્રયત્ન કરીએ. ચલો એક ક્વેશ્ચન આપણને એક ઉદાહરણ નંબર 5 ની અંદર આ રીતે આપવામાં આવેલો છે. અધિક એક તમારી આકૃતિ છે કે વિદ્યુત પ્રવાહ આધારિત ખંડ છે ક્યાં મૂકવામાં આવે છે? ઉગમ બિંદુ પર મૂકેલો છે. અને એક વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં પાસ થાય છે? x અક્ષની દિશામાં પાસ થાય છે. હવે આનાથી 0.5 મીટર અંતર આઈ થિંક એ છે 0.5 મીટર અંતરે y અક્ષ પર આવેલું જે બિંદુ P છે ત્યાં તમારે શું કરવાનું છે? ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરવાની છે. તો પહેલા જો આપણે સૂત્ર લખી દઈએ. આપણે સૂત્ર તો ખબર છે, સૂક્ષ્મ ખંડ છે એટલે તમારે dv લખવું હોય તો dv. આપણે પહેલા માત્ર મૂલ્ય ગણીએ છીએ. તો મૂલ્યનું સૂત્ર તમારી પાસે શું છે? μ0/4 પાઈ અને અહીંયા idl sin θ ડિવાઇડ બાય તમે શું લખો છો? r. દિશાની હમણાં આપણે કોઈ ચર્ચા નથી કરી. ચલો μ0/4 પાઈ ની વેલ્યુ કેટલી આવે છે? 10⁻⁻⁷. યાદ રાખજો. ખરેખર μ0 ની વેલ્યુ આવી છે 4 પાઈ * 10⁻⁻⁷. બરાબર ને? એનો fi એકમ જાવ તો પણ 4 પાઈ નામ લેવો તો કેટલી આવી જાય? 10⁻⁷ આવી જાય એટલે હું ડાયરેક્ટ લખી દઉં. i ની વેલ્યુ તો કેટલા આપેલો છે આપણને? i ની વેલ્યુ કેટલી છે? 10 એમ્પિયર. પ્રવાહ કેટલો પાસ થાય છે? 10 એમ્પિયર. dl એટલે કે dx. dl બરાબર શું છે? dx. હમણાં આપણે દિશા પર ફોકસ નથી કર્યું. માત્ર dl બરાબર કેવું? dx i કેરેટ લેવાના છે. અને એનું મૂલ્ય કેવું છે? 1 સેન્ટીમીટર. એટલે એને જો એમાં લખીએ તો સેન્ટીમીટર એટલે કેટલા થઈ જશે? 1 * 10⁻² મીટર થઈ જશે.
હવે અહીંયા થીટા, તો થીટા શું થાય, પ્રવાહ અને એની વચ્ચેનો એંગલ તો કેટલાનો મળે છે, 90 ડિગ્રી નો, એટલે અહીંયા કેટલા આવી જશે, sin 90 આવી જશે. ચલો આની વેલ્યુ તો આવી ગઈ છે 4 pi r, એટલે આ અંતર તમારી પાસે કેટલું છે 0.5 હોલ સ્ક્વેર, એટલે અહીંયા કેટલા થશે 10 raised to -7 અને અહીંયા કેટલા થશે 10 into 10 raised to -2 sin 91 થશે અને અહીંયા કેટલા થશે 0.5 હોલ સ્ક્વેર. ભાગાકાર કરી લો એટલે અહીંયા કેટલા આવશે 10 divided by 0.5 હોલ સ્ક્વેર into 10 raised to -9 અને ટેસ્લાનો એકમ કેટલા આવશે તમારી પાસે ભાગાકાર 40 into 10 raised to -9 ટેસ્લા. હમણાં આપણે શું કર્યું છે, અહીંયા માત્ર એનું મૂલ્ય મેળવ્યું છે, એનું શું મેળવવાનું મૂલ્ય. હવે જો દિશાની વાત કરવામાં આવે તો હું દિશા પર પહેલા ફોકસ કરું તો બે રીતે ગણતરી કરીએ. એક આપણે જે તમને નિયમ શીખવ્યો હતો ને બીજો ક્રોસ ગુણાકારનો ઉપયોગ પણ આપણે કરીશું. પહેલા નિયમની વાત કરીએ તો તમારો અંગૂઠો કઈ દિશામાં હોવો જોઈએ, વિદ્યુત પ્રવાહની દિશામાં. અંગૂઠો આ પ્રવાહની દિશામાં થઈ ગયો. હવે આંગળીઓ P પાસે નીકળે તો P પાસે નીકળ્યા તો આમ બહાર નીકળતી દિશા આવશે, એટલે આ રીતના. હવે બહાર નીકળતી દિશાને શું કહેવાય, ધન z અક્ષ, બરાબર ને, ધન, અને અંદરને કઈ ગણવાના માઈનસ, એટલે ઇનડાયરેક્ટલી તમે જો db સદિશ સ્વરૂપમાં લખો તો તમારી પાસે કેવું આવશે 40 into 10 raised to -9 અને અહીંયાથી કયું કેરેટ લખી શકો ટેસ્લા, અને અહીંયાથી તમારી પાસે કઈ દિશા છે એની ધન, એટલે k કેરેટ લખીશું. ખબર પડી આ રીતે લખીશું દિશા, ખબર પડી આંગળીનો ઉપયોગ. હવે જો તમે સદિશ ગુણાકાર પર પણ ધ્યાન આપો, તમે અહીંયા સદિશ ગુણાકાર પર ધ્યાન આપો તો સદિશ ગુણાકાર પર તમારી પાસે શું થાય છે, આમ ધ્યાન આપો, દિશા કંઈક આ રીતે નક્કી થાય છે, આઈડિયલ ક્રોસ r, બરાબર ને, એના સમતલને લંબ છે. મારે માત્ર દિશામાં ઇન્ટરેસ્ટ છે, મૂલ્ય તમે મેળવી લીધું છે એટલે હું એની સાથે બહુ વધારે ફોકસ નહીં કરું. આઈડિયલ એટલે આ દિશા થઈ, તો તે દિશાનો એકમ સદિશ કયો થઈ ગયો, i કેરેટ, બરાબર. એટલે હું માત્ર દિશા મેળવું છું, મૂલ્યની ગણતરી નથી કરતો. અને r એટલે આ દિશા, કઈ દિશા, y અક્ષ ની દિશા, તે દિશાનો એકમ સદિશ કયો થઈ ગયો, j કેરેટ. એટલે i કેરેટ ક્રોસ j કેરેટ કેટલા થાય, k કેરેટ. યાદ છે ગુણાકાર તમે કઈ આ રીતે કરતા હતા, i કેરેટ પછી અહીંથી આવું યાદ રખાવું j કેરેટ ને અહીંથી k કેરેટ. જો i ક્રોસ j તો આન્સર શું આવે k, j ક્રોસ k તો શું આવે i, k ક્રોસ i તો શું આવે j, અને આ ઊંધી દિશામાં જાય તો શું થવા લાગે, માઈનસ આવવા લાગે. i ક્રોસ k કરો, દાખલા તરીકે i ક્રોસ k કરો તો તમારી પાસે શું આવે, માઈનસ. એ તો સીધી વસ્તુ છે. હમણાં તમારો ખંડ આ દિશામાં મૂકવામાં આવ્યો છે, એ જ પરિસ્થિતિ તમે વિચારી લો, આ દિશામાં અહીંયા તો તમારી દિશા આ કઈ છે. હવે અહીંથી તમે જુઓ તમારી આ અંગૂઠો તો કઈ દિશામાં રહેશે, પ્રવાહની દિશામાં જશે, પણ આંગળીઓ આમ તમે જુઓ આ બિંદુમાં શું થશે, અંદર જશે એટલે કઈ થશે, માઈનસ છે. અને એમ પણ તમે જ્યારે આનો ગુણાકાર કરતો ત્યારે i ક્રોસ શું થશે, માઈનસ જે થઈ જશે, એટલે ઉલટી દિશા થઈ જાય એટલે તમારું શું આવી જશે, માઈનસ. એટલે આ વસ્તુ પર ખાસ ફોકસ રાખો દિશામાં, અને તમારા આ ન્યુમેરિકલ વસ્તુઓ થાય છે. બસ આજનો આ દિવસ આપણે શું કરીએ, નોંધ કરીએ. ચલા દાખલો લખ્યો કે પછી તમે